નવો ક્વેશ્ચન ચાલુ કરીએ પહેલાં હજી એક નોંધ છે, એડ કરજો. બરાબર છે? જુઓ અહીંયા ડાયાગ્રામ પહેલાં સમજી લો. 3 માધ્યમ છે, ઉપરનું આ માધ્યમ, પછી આ માધ્યમ ને પછી આ માધ્યમ. પહેલા માધ્યમનો વક્રીભવનાંક n1, આનો વક્રીભવનાંક n2, આનો વક્રીભવનાંક n3 છે. મેં ઉદાહરણ લીધું છે એવી રીતે કે n3 એટલે કે આ સૌથી વધારે વક્રીભવનાંક ધરાવે છે, એનાથી ઓછો વક્રીભવનાંક 2નો અને સૌથી ઓછો વક્રીભવનાંક n1નો છે. મતલબ આ પાતળું માધ્યમ છે, આ એનાથી વધારે ઘટ, આ એનાથી વધારે ઘટ, એટલે કે આની પ્રકાશીય ઘનતા વધુ છે, આની પ્રકાશીય ઘનતા ઓછી છે, આની સૌથી ઓછી છે. તમને ખબર છે કે પાતળા માધ્યમમાંથી ઘટમાં આવે ને એટલે કિરણ સીધું જવાને બદલે લંબ તરફ નજીક વળે, એટલે આ કિરણ નજીક થયું. વળી અહીંથી સીધું જવાને બદલે વળી ઘટમાં પ્રવેશ એટલે વળી નજીક આવે. તો આ ડાયાગ્રામ તો તમારો ક્લિયર છે. બરાબર? ડાયાગ્રામ માત્ર સમજૂતી માટે છે. હવે જો હું તમને એમ કહું કે આ 3 અલગ અલગ માધ્યમવાળા વક્રીભવનાંક આપ્યા છે અને એના રિલેટેડ કોઈ ટ્વિસ્ટેડ MCQ આવે અને એમાં આપણે સરસ રીતે સોલ્વ કરી શકીએ તો એના માટેની આ નોંધ છે. આપણે આ જોયું હતું n21 એટલે n2/n1, n12 બરાબર n1/n2 થાય. વ્યક્તિગત વક્રીભવનાંક ખબર હોય ને તો વાંધો નથી આપણને, પણ માની લ્યો તમને એમ પૂછે કે માધ્યમ 2ની સાપેક્ષે માધ્યમ 3નો વક્રીભવનાંક કેટલો, n32, એટલે આપણે આવું કરીએ ને n3/n2. n32નો મતલબ શું થાય? માધ્યમ 2ની સાપેક્ષે માધ્યમ 3નો વક્રીભવનાંક, એટલે માધ્યમ 3નો નિરપેક્ષ વક્રીભવનાંક છેદમાં માધ્યમ 2નો નિરપેક્ષ વક્રીભવનાંક, આવું થાય. પણ માની લો કે વ્યક્તિગત કિંમતો જ નથી આપી, રકમ એવી આવશે એમાં n3 ને n2 આપ્યા જ નહીં હોય. તમને આપ્યું હશે આવું કંઈક, n21 આપ્યો હોય છે, n31 આપ્યો હોય છે, કે ટૂંકમાં તમે કન્ફ્યુઝ થાવ ને એવી રકમ હશે. તો એવામાં શું કરવાનું? તો કે n3/n2 ને મેં માધ્યમ 1ને ઇન્વોલ્વ કરવા માટે n1 થી ગુણીને n1 થી ભાગી નાખ્યા. હવે ધ્યાનથી જુઓ, હું n3/n1 ને અલગ કરી લઉં છું, એટલે n3/n1 થયું. સમજાય છે? આ n3/n1 થયું ગુણ્યા હવે આ n1 ના છેદમાં n2 લીધું, n1/n2 થયું. તો n3/n1 એટલે માધ્યમ 1ની સાપેક્ષે 3નો વક્રીભવનાંક થયો, એટલે n31 થાય. જુઓ સમજાય છે? 1ની સાપેક્ષે 3નો, અને આ શું થયું n1/n2 એટલે તો કે 2ની સાપેક્ષે માધ્યમ 1નો વક્રીભવનાંક થાય, તો એ n1/n2 એટલે n12 થયા. હવે સમજો, ટેકનિકલી આને આખી ગણતરી યાદ ન રહી તો વાંધો નહીં, પણ ટેકનિક આની સમજો કે માધ્યમ 2ની સાપેક્ષે માધ્યમ 3નો વક્રીભવનાંક શોધવો છે અને ક્વેશ્ચનમાં ત્રીજું માધ્યમે આપ્યું છે અને એનો કંઈક વક્રીભવનાંક 2ની સાપેક્ષે અથવા 3ની સાપેક્ષે આપ્યો છે આ, તો તમે ડાયરેક્ટ આ એક સ્ટેપ મૂકીને હિસાબ લઈ આવી શકો. આની ટેકનિક શું? તો કે n32 છે ને, તો જો અહીંયા સ્ટાર્ટિંગમાં 3 આવે છે અને અહીં લાસ્ટમાં 2 આવે છે, અને જે વચ્ચે એક જે ટૂંકમાં ત્રીજું માધ્યમ આપ્યું છે તમને એની કિંમત આપી દીધી હોય તો તમારે અહીંયા n31 અને n12 લેવાનું. એટલે અહીં જો જે સેકન્ડ નંબરનું ને અહીંયા જે ફર્સ્ટ નંબરનું છે એ છેલ્લે ઉડી જ જતા હશે. મતલબ આ સહેલી વાત કરું તો આવું થાય કે ચલો મને એવું પૂછ્યું છે n31 ફાઇન્ડ કરો. n31 એટલે માધ્યમ 1ની સાપેક્ષે 3નો વક્રીભવનાંક ફાઇન્ડ કરો. તો સામાન્ય પદ્ધતિથી જાય આપણે તો n1 અને n3, તો વચ્ચે માધ્યમ n2ની તમારે ના છૂટકે ગણતરી લેવી પડે ને, સ્નેલનો નિયમ એપ્લાય કરવો પડે. અહીંયા આપાત કોણ લેવો પડે, વક્રીભૂત કોણ લેવો પડે, આપાત કોણ લેવો પડે, વક્રીભૂત કોણ લેવો પડે. n1 sin θ1 બરાબર n2 sin θ2, અહીંયા n2 sin θ2 આ બે ખૂણા સરખા થાય એટલે બરાબર n3 sin θ3, આવું કરવું પડે ને. તો એ બહુ લાંબી ગણતરીઓ થઈ જાય. તો એનાથી સહેલું શું પડે તો કે n31 છે ને તમારે વચ્ચેના માધ્યમને ઇન્વોલ્વ કરવું છે ને, તો જો આવું કરવાનું, n32 ગુણ્યા n21. જો દેખાય છે આ 2 વચ્ચે એ સામસામા કટ જ થતા હશે, કેવી રીતે એ ચેક કરો. n32 શું છે તો કે n3 છેદમાં n2 ગુણ્યા n2 છેદમાં n1. તો આ ટેકનિક થઈ તમારે આ રીતે અને યાદ રાખવું પડે કે ભાઈ n31 હોય વચ્ચે માધ્યમ 2ને ઇન્વોલ્વ કરવું પડે એમ હોય તો તમે આવી રીતે ઇન્વોલ્વ કરી શકો. નહીંતર શું થશે, સ્ટ્રાઇક નહીં થાય ટાઈમે કે ભાઈ મારે અહીંયા n2 થી ગુણવા અને n2 થી ભાગવા, તો કરવું કઈ રીતે? એને બદલે ડાયરેક્ટ આવું કરો ને તો તમને ઇઝી પડે. ઓકે, અચ્છા, આ જ વસ્તુની સાબિતી જો ટેકનિકલી આપીએ તો આ θ1 છે, આ θ2 છે, આ θ2 થાય અને આ θ3 થાય, અને અહીંયા જે કિરણ મળશે આપણને, અહીંયા હવે અહીંયા જોજો ધ્યાનથી,
એ ઘટમાંથી પાછું ક્યાં જાય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે ફરીથી N1માં જતું હોત તો અહીંયા જે કિરણ મળત એ કિરણ આને પેરેલલ મળત આવી રીતે. એ ક્વેશ્ચન આપણો આ છે હવે શીખશી. તો આ ખૂણો θ4 લઈ તો θ4 જે છે θ1 જેટલો જ થશે. શું કામ એ આપણે અહીંયા જોવાનું છે. બરાબર છે. તો તમે આ સમીકરણનો અહીંયા એપ્લાય કરો સ્નેલનો નિયમ તો થાય N1 sin θ1. આ સપાટી આગળ N1 sin θ1 તો આ સપાટી આગળ શું થાય N2 sin θ2. ખ્યાલ આવ્યો? અચ્છા, હવે હું આ સપાટીની વાત કરું તો અહીંયા N2 I θ2 જતો એટલે ફરીથી શું થાય N2 sin θ2 ઇઝ ઇક્વલ ટુ આ સપાટી પાસે ખૂણો θ3 ને N3 sin θ3 એટલે અહીં તમે શું લખશો N3 sin θ3. તો ડાયરેક્ટ જોવા જાઓ તો આ પદ ને આ પદ સરખા થયા તો તમે આવું લખી શકો N1 sin θ1 બરાબર N3 sin θ3. એમાં તમે આને આપાત કોણ કહી દો અને આને વક્રીભૂત કોણ કહી દો તો તમારા માટે શું થાય અહીંયા આપાત કોણ એટલે sin θ1 છેદમાં sin θ3 અને અહીંયા N3 છેદમાં N1. તો આને બોલાય શું એકની સાપેક્ષે 3નો વક્રી ભવનાંક. ખ્યાલ આવ્યો? છેદમાં હોય ને એની સાપેક્ષ વાત થાય વક્રી ભવનાંકના પદમાં. તો આના બરાબર તમે શું લખી શકો N31 એટલે N3/N1. તો આટલી ગણતરી કરો ત્યારે તમે આનો હિસાબ કરી શકો. તમારે ખૂણામાં ને એમાં બધા એમ પાસ થઈને જવું પડે. જ્યારે આ રીતે કરો તો તમે જો સીધું એક સ્ટેપમાં આપણે આખું સોલ્વ કરી દીધું. ઓકે, તો આ બહુ ઇઝી મેથડ પડે એટલા માટે મેં નોટ કરાવી દીધી. ટેક્સ્ટબુકની અંદર માત્ર આ એક લાઈન આપી છે આવડિયા. આ એક જ વસ્તુ ટેક્સ્ટબુકમાં આપી છે. બરાબર છે. તો આપણે એને થોડુંક ડિટેલથી જોયું છે, તમે એને નોંધ કરી લેજો. ચલો હવે મૂળ ક્વેશ્ચન તરફ ઉપર આપણે આગળ વધીએ. ક્વેશ્ચન 17. લંબચોરસ કાચના સ્લેબમાંથી વક્રીભવન પામતા કિરણ માટે લેટરલ શિફ્ટ સમજાવો. જો છોકરાઓ, આ ક્વેશ્ચન આપણી જે નવી NCERT ટેક્સ્ટબુક આવી એમાં સાવ એમ કહો ને કે થિયરી પર્પઝ કરી નાખ્યું છે. કોઈ થિયરી બેઝ લઈ લીધો છે. 3 મુદ્દા 4 મુદ્દા ક્વેશ્ચન પૂરો કરી દીધો છે. ઓલ્ડ જે ટેક્સ્ટબુક હતી એની અંદર આ થિયરી 4 માર્કમાં પૂછાતી અને આ જે ડિસ્ટન્સ છે લેટરલ શિફ્ટ લખેલું કિરણ અહીંથી અહીંયા ખસે છે તો એ અંતર કેટલું એ શોધવાની થિયરી આવતી આખી. બરાબર. તો એના સૂત્રનો ક્યાંક ઉપયોગ કરવાનો થશે આગળ જતાં જ્યારે આપણે કોમ્પિટિટિવના લેક્ચર સેટ કરશું તો આની આખી સાબિતી આવશે. બરાબર છે. તો ડિટેલથી સાબિતી ત્યારે આપણે જોશું. અત્યારે થિયરીથી જ આગળ વધશું. ઓકે, ચલો સૌથી પહેલાં ક્વેશ્ચન સમજો. લંબચોરસ કાચનો સ્લેબ છે. આ કાચનો સ્લેબ છે, આપણે ઉપરથી જોઈ છીએ. સાઈડ વ્યૂ તમને ખબર છે કાચના સ્લેબનો આ ટાઈપનો હોય. બરાબર છે. તો આ કાચના સ્લેબને આપણે ઉપરથી અહીંથી જોઈ છીએ. ઉપરથી જોઈએ એટલે આપણને ખાલી લંબચોરસ સ્લેબ જ દેખાય. હવે કર્યું શું તો કે પ્રકાશનું કિરણ અહીંથી દાખલ થાય છે. આકૃતિમાં જોઈ શકાય. પણ જો સ્લેબ ન હોત ને તો પ્રકાશનું કિરણ સીધું વયું જાત. પણ સ્લેબની હાજરી આવી તો અહીંયા માધ્યમ એક હવા કહી દીધી આપણે. હવાનો વક્રી ભવનાંક છોકરા વગર કીધે 1 લઈ છીએ કેમ કે હવામાં અને શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ લગભગ સરખો હોય. તો C/V કરો તો બે સરખા થાય એટલે 1 થઈ જાય. તો અહીંયા વક્રી ભવનાંક 1 છે અને કાચનો વક્રી ભવનાંક 1.5 છે. એ આપણને ખબર છે. યાદ રાખી લે. આપણે 10મા ધોરણમાં તમે ભણ્યા છો. નતર એને સાબિત કરવું હોય તો આપણે સાબિત કરી શકશું. આગળ આનું સોલ્યુશન આવશે. તો આપણને એટલી ખબર પડી કે N2 > N1 છે. મતલબ માધ્યમ 2નો વક્રી ભવનાંક 1 થી જાજો એટલે આ ઘટ માધ્યમ છે. તો પાતળામાંથી ઘટમાં આવે તો મેં આ આપાત બિંદુએ ડોટેડ લાઇનથી લંબ દોર્યો છે. તો આ કિરણ જાતું હતું આવી રીતે પણ ઘટમાં દાખલ થયું એટલે એ લંબ તરફ વાંકું વળે. તો લંબ તરફ એનું વિચલન થયું. તો વિચલન કરતાં મને આ કિરણ મળ્યું. જો સરળતા માટે હું નામ આપી દઉં તો આ P, આ Q, આ R અને આ S છે. મતલબ પહેલાં કિરણ PQ માર્ગે જતું હતું. હવે લંબચોરસમાં દાખલ થયા પછી તે QR માર્ગે આગળ વધે છે. અહીંથી ફરીથી જોજો ધ્યાનથી. અહીંયા આપાત કોણ I2 કીધો આપણે. આ આપાત કોણ I1 છે અને વક્રીભૂત કોણ R1 છે. હવે અહીંયા ધ્યાનથી જુઓ તો Z બને છે. દેખાય? Z બને છે. આ બે સપાટી સમાંતર છે તો R1 અને I2 બે સમાન મૂલ્યના થાય. હા કે ના?
આ ખૂણો અને આ ખૂણો બે સમાન થાય. આનું મેથેમેટિકલ મહત્ત્વ છે, થિયરીમાંનો ઉલ્લેખ નથી, પણ હું તમને કહીશ શું મહત્ત્વ છે આગળ. પહેલાં થિયરી પૂરી કરી. આ પ્રકાશનું કિરણ આ માર્ગે ગતિ કરી આર પાસે પહોંચે છે. આ લોકોએ ડાયરેક્ટ કહી દીધું કે આ કિરણ જે બહાર નીકળશે અને નિર્ગમન કિરણ કહેવાય. શું કહેવાય? નિર્ગમન કિરણ, ઇમર્જિંગ રે. તો નિર્ગમન કિરણ જે છે એ મૂળ કિરણ જે દિશામાં જતું હતું એને પેરેલલ હશે. આ લેટરલ શિફ્ટની મેઇન પરિસ્થિતિ. બરાબર છે? તો અહીંયા શું થશે? આ સીધું આમ જાય છે અને આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ, લંબ અંતર જે મળે છે એને કહેવાય લેટરલ શિફ્ટ. ઓકે, હવે ધ્યાનથી જુઓ. આ જે ખૂણો છે અને આ જે ખૂણો છે બે સરખા થાય, કેમ કે આ કિરણ અને આ કિરણ બે સમાંતર છે, એટલે બે એક અક્ષ સાથે સમાન ખૂણે હોય. ઓકે, તો અહીંયા જે અંતર છે એ આપણા માટે લેટરલ શિફ્ટ. હવે થિયરીના મુદ્દા જોઈએ આપણે. લંબચોરસ કાચના સ્લેબ માટે બે આંતર સપાટી આગળથી, આંતર સપાટી એટલે આ આંતર સપાટી થઈ, કેમ કે એક માધ્યમ ને બીજું માધ્યમ છે, આગળથી વક્રીભવન થાય છે. ડાબી બાજુની સપાટી, આ ડાબી બાજુની સપાટી પાસે આપાત કોણ I1 છે, વક્રીભૂત કોણ R1 છે, તથા જમણી બાજુની સપાટી પાસે આપાત કોણ I2 અને વક્રીભૂત કોણ R2 છે. ખાલી ડાયાગ્રામનું એક્સપ્લેનેશન જ છે. નસીબદાર છો, બહુ સહેલી કરી નાખી છે થિયરી. અહીં નિર્ગમન કિરણ એટલે કે RS કિરણ જે છે એ નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર છે. જો એક લીટીમાં કહી દીધું. આની પાછળનું મેથ્સ તમને હમણાં એક્સપ્લેન કરીશું. આપાત કિરણને સમાંતર, નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર છે, તેથી I1 બરાબર R2 થાય. કેટલું સરળતાથી કહી દીધું. આમ આપાત કિરણનું વિચલન થતું નથી. વિચલન થવું એટલે દિશામાંથી ભટકવું. અહીંયા આ જ દિશામાં જતું હતું, આ એ જ દિશામાં જાય, દિશા નથી બદલી, દિશા બેની સેમ જ છે. એટલે ખાલી એનું શું થયું તો કે સ્થાન ફેર થયો, શિફ્ટ થઈ એની. તો એને કીધું છે આપાત કિરણની સાપેક્ષે તે લેટરલ શિફ્ટ, પાર્શ્વિક સ્થાનાંતર. બાજુમાં ખસે ને એને પાર્શ્વિક કહેવાય, સ્થાનાંતર. રેડી? હવે આપણે છે ને એણે કઈ રીતે એવું કહી દીધું કે આ અને પેરેલલ હશે એ આપણે જોવાનું છે. સાબિત કરી દઉં હું તમને. અને એમાં સ્નેલના નિયમનો ઉપયોગ આવશે, અને સ્નેલના નિયમની પ્રેક્ટિસ થાય એટલે જ આ વસ્તુ હું કરાવું છું. તમારે ફેરબુકમાં એવું લાગે કે નોંધવા લાયક છે તો નોંધ કરજો. બરાબર છે? સૌથી પહેલાં હું વાત કરું, આ ડાબી બાજુની સપાટી છે અને સપાટી 1 કહી દઉં. તો સપાટી 1 પાસે સ્નેલનો નિયમ લાગુ પાડીએ આપણે. તો સ્નેલનો નિયમ શું છે? તો કે અહીંયા માધ્યમનો વક્રીભવનાંક N1, પછી અહીંયા સાઇન I1, આ વ્યાપક સ્વરૂપ આપણે યુઝ કરીએ છીએ. હા, બરાબર. અહીંયા માધ્યમ 2 છે તો N2 સાઇન R1 થાય. આને સમીકરણ કહી દઉં છું 1. 10મામાં તમે ભણી ગયા છો આ જ વસ્તુ. હવે હું આ સપાટીની વાત કરું. આ સપાટી આપણી 2 છે, તો સપાટી 2 પાસે સ્નેલનો નિયમ. તો અહીંયા શું થશે તો કે N2 સાઇન I2 બરાબર N2 સાઇન I2, અને અહીંયા હવે બારે પાછું માધ્યમ N1 આવી ગયું, એટલે અહીંયા N1 સાઇન અને ખૂણો R2 આવ્યો. સમીકરણ 2 થયું. અચ્છા, બીજી વસ્તુ, તમને ખબર છે R1 અને I2 બે સમાન છે. R1 બરાબર I2 કેમ? તો કે યુગ્મ કોણની જોડ છે. તો R1 અને I2 બે સરખા હોય તો હું એવું કહી શકું ને, સાઇન R1 અને સાઇન R2 સરખા થાય. આ બે સરખા થયા. અચ્છા, આ બે સરખા હોય, અહીંયા જુઓ ધ્યાનથી, તો N2 સાઇન I2 આવે, N2 સાઇન I2 બરાબર N1 સાઇન R1. આ બે સરખા થાય, એટલે કે આ પદ અને આ પદ બે સરખા થયા કે ન થયા? થયા. તો હવે હું આ પદ અને આ પદને સરખા કહી શકું, માટે 1 તથા 2 પરથી શું થાય તો કે N1 સાઇન I1 બરાબર N1 સાઇન R2. તો N1 ઉડી ગયા. સાઇન I1 બરાબર સાઇન R2, બે વેલ્યુ સરખી આવી, તો I1 બરાબર શું થયું? R2. આ બે બરાબર થાય ને
આટલા કિરણ સમાંતર છે, જે આપણી ટેક્સ્ટબુકમાં એક લાઇનમાં કહી દીધું છે. અચ્છા, લેટરલ શિફ્ટની થિયરી તો આખી 1.5 પેજની છે, બરાબર. તો એની જરૂર પડશે આગળ જતાં, તો આપણે એને અલગથી સાબિત કરશે. અહીંયા આ ક્વેશ્ચન પૂરો કરીએ, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલો, ક્વેશ્ચન નંબર 18 ખૂબ અગત્યનો ક્વેશ્ચન, અને ફરીથી આ ટોપિકને પણ NCERT બુકમાં બહુ શોર્ટ કરીને દઈ દીધો છે. એની ડિટેલ ખાસ કરીને કોમ્પિટિટિવમાં બહુ કામ આવશે. તો પહેલાં ગુજરાત બોર્ડ લેવલનું જે છે એ ક્વેશ્ચન પ્રમાણે આપણે તૈયાર કરશું. પછી જે એક્સ્ટ્રા એમાં ગણતરી કરવાની છે એ હું તમને આ જ લેક્ચરના સેશનમાં કરાવી દઈશ. જોજો, ક્વેશ્ચન 18 કે છે, પાણીથી ભરેલ ટાંકીના તળિયાને હવામાંથી જોવામાં આવે તો જોવા મળતી તળિયાની સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈનો સંબંધ મેળવો. અહીં કીધું છે સંબંધ મેળવો, બરાબર, પણ ટેક્સ્ટબુકની અંદર એ સંબંધ તમને આપી દીધો છે સીધો, કે ભાઈ આવું થાય છે, એક્સેપ્ટ કરો. શું કામ થાય છે, કેવી રીતે થાય છે, એનું કાંઈ કેલ્ક્યુલેશન આપ્યું નથી. તો એ મુદ્દાને હું કોમ્પિટિટિવ લેવલનો મુદ્દો કહીશ, અને એના માટે આ લેક્ચરની સાથે એક એડિશનલ સેશન હું એડ કરી દઈશ. તો તમે એ પણ જરાક જોઈને તૈયાર કરી લેજો. ચલો, સૌથી પહેલાં ડાયાગ્રામ સમજી લ્યો. આ પાણીની ટાંકી છે, સાઈડ વ્યૂ છે, આપણને પાણીની ટાંકીની દિવાલ દેખાય છે. પાણી અહીં સુધી ભરેલું છે, મતલબ છલોછલ ભરી દીધી છે, અને એની ઊંડાઈ તમે બહારથી માપી શકો ને. આ દિવાલની ઊંચાઈ અથવા ઊંડાઈ, તમે જે ટાંકી જમીનની અંદર હોય તો ઊંડાઈ કઈ, તો વાસ્તવિક ઊંડાઈને સિમ્બોલ આપ્યો છે H2. હવે માની લો કે પાણીના તળિયે કોઈ વસ્તુ પડી ગઈ, અહીંયા ઓબ્જેક્ટ છે, અને તમે બરાબર એની ઉપર માથું રાખીને એક્ઝેક્ટ સામેથી જોવો છો, ત્યારે તમને એ પદાર્થ અહીંયા દેખાવાને બદલે થોડોક ઉપર દેખાય છે. આવું તમે રૂટીનમાં જોયું હશે. સ્વિમિંગ પુલ હોય, લખ્યું હોય 6 ફૂટ ઊંડો છે, પણ જોવો ને તો તમને 6 ફૂટ લાગતો ન હોય, 4 ફૂટ કે 4.5 ફૂટ, તેવો અમને આભાસ થાય. તો એવી કઈ ઘટના અહીંયા બને, તો પહેલાં ડાયાગ્રામથી સમજી લઈ કે આ ઉદ્ગમ છે, એટલે કે આમાંથી પ્રકાશના કિરણો નીકળે. તો આ 2 કિરણ મેં ધ્યાનમાં લીધા, કેમ કે પ્રતિબિંબ મેળવવા 2 કિરણ જોઈ. તો 2 કિરણો આ તરફ ગયા અને અહીંયા છેદે છે. જો તમે જ્યારે ઉપરથી જોવો છો ત્યારે એક જ કિરણ નીકળે એવું ન હોય, આમાંથી તો અસંખ્ય કિરણો નીકળે છે. એ કિરણોમાંથી મેં 2 જ ડ્રો કર્યા. એ 2 કિરણો ઘટ માધ્યમ છે, આવડું આ પાણી છે, એનો વક્રી ભવનાંક N2 છે, આ હવા છે બારે, એનો વક્રી ભવનાંક N1 છે. એટલે ઘટમાંથી પાતળામાં જાય. તો જો હું અહીંયા સપાટીને લંબ દોરું, ટેક્સ્ટબુકમાં નથી દોર્યા એટલે જરૂર નથી, તો તમે એવું કહી શકો કે આ કિરણ લંબથી દૂર જાય. એટલે આ કિરણ જો દૂર ગયું, સીધું આમ જતું હતું, એની બદલે થોડુંક આ તરફ ગયું, અને આ કિરણ પણ અહીંયા લંબથી દૂર જાય છે. 2 કિરણો લંબથી દૂર ગયા, મતલબ આ કિરણો અપકેન્દ્રિત થઈને એવો ભાસ થાય, છૂટા પડે છે. આપણે એને લંબાવી તો ભેગા થતા હોય એવો ભાસ થાય. એટલે તમે જો અહીંથી મેં પાછળથી ડોટેડ લાઈન લંબાવી દીધી છે અહીંયા, અને આની ડોટેડ લાઈન લંબાવી દીધી અહીંયા. એ 2 છેદે છે O ડેશમાં. એનો મતલબ તળિયે જો રૂપિયાનો સિક્કો પડી ગયો હોય તો એ સિક્કો તમને આટલો ઊંચો દેખાશે. ખ્યાલ આવ્યો? એટલે કે આખું તળિયું તમને અહીંયા દેખાવાને બદલે અહીંયા દેખાતું હશે, જો શિરોલંબ સ્વરૂપે જુઓ તો. મતલબ આ જે ઘટના છે, તમને રિયલ ઊંડાઈ જોવા નથી મળતી, આભાસી ઊંડાઈ જોવા મળે. તો તમને પૂછ્યું છે પાણીના વક્રી ભવનાંકને, આભાસી ઊંડાઈને અને વાસ્તવિક ઊંડાઈને શું સંબંધ છે. અચ્છા, એ કે લંબ સ્વરૂપે જુઓ એમ નહીં, થોડુંક સાઈડમાંથી જુઓ, મતલબ ક્રોસમાં જોવો છો. તોય મેં બીજા 2 કિરણો લીધા જે આવી રીતે જાય છે. ખરેખર આ કિરણ જે છે સીધું જવું જોઈએ, પણ જો હું અહીંયા સપાટીને લંબ દોરું, અહીંયા અને અહીંયા સપાટીને લંબ દોરું, તો તમે સમજી શકો ને કે આ કિરણ ઘટમાંથી પાતળામાં ગયું એટલે લંબથી દૂર ગયું. આ કિરણ લંબથી દૂર જાય છે, બેને લંબાવી, અપકેન્દ્રિત કિરણો છે, લંબાવી તો અહીંયા ભેગા થયા O ડેશ પાસે. મતલબ તમને રૂપિયાનો સિક્કો વધારે ઊંચાઈ ઉપર જોવા મળ્યો. મતલબ જેમ જેમ તમે ક્રોસથી જોતા જશો એમ એમ તમને તળિયું વધારે ઉપર આવતું હોય ને એવો ભાસ થશે. આ વસ્તુ આપણે અનુભવથી નહીં સમજી શકીએ, અને ડાયાગ્રામથી પણ ક્લિયર થાય છે. બરાબર છે? થિયરીના મુદ્દા તરફ આગળ વધીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે N2 બરાબર N વક્રી ભવનાંકવાળો એક ઘટ માધ્યમ છે, જેમ કે પાણી, અને એમાં H2 ઊંડાઈએ ટાંકીનું તળિયું છે. ઊંડાઈને H2 કીધી છે, બરાબર. વાસ્તવિક ઊંડાઈ H2. આટલું પાણી ભરેલું છે રિયલમાં. પાણીથી ભરેલ ટાંકીના તળિયાને લંબરૂપે જોતાં તેનું તળિયું આકૃતિ એમાં O ને બદલે થોડુંક ઊંચકાઈને O ડેશ બિંદુએ જોવા મળે છે.
આ ઓને બદલે ઓડેસ જોવા મળે. તમારે તો કેટલું સારું થઈ ગયું, સીધું એક્સપ્લેનેશન આપી દો, ગ્રાફ સમજાય, આકૃતિ સમજાવી દો એટલે વાત પૂરી થઈ જાય. બોર્ડમાં પ્રશ્ન પૂછે તો આ લખવાનો થશે. ઓકે, જો લંબ દિશા સાથે અમુક કોણે એટલે કે બીજી ડાયાગ્રામની વાત છે, કોણે જોવામાં આવે તો આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે તળિયું ઓના બદલે ઓ ડેશ ડબલ ડેશ પાસે પહોંચી જશે. મતલબ થોડુંક વધારે ઉપર વહી ગયું ત્રાસમાંથી જોઈને તો. ટાંકીમાંના પાણીની સપાટીથી તળિયાની સાચી ઊંડાઈ H2 છે, આભાસી ઊંડાઈ H1 છે. તો મેં જો આ ઊંડાઈ, હું આ કિસ્સાની વાત કરું તો આ આભાસી ઊંડાઈ H1 થઈ અને આ વાસ્તવિક ઊંડાઈ થઈ H2. યાદ રાખજો, ઊંડાઈ અહીંથી નહીં મપાય, ઊંડાઈ અહીંથી મપાય. ઓકે, તો તમને ટેક્સ્ટબુકની અંદર મેથેમેટિકલ ટર્મ નથી આપ્યું પણ એક લાઈન આપી છે, એ લાઈનમાં ટેક્સ્ટબુકમાં ભૂલ છે તો જરાક ચેક કરજો. હવાનો વક્રી ભવનાંક છેદમાં પાણીનો વક્રી ભવનાંક, આને શું કહેવાય? 1/n કહેવાય, કેમ કે હવાનો વક્રી ભવનાંક 1 હોય, પાણીનો વક્રી ભવનાંક આપણે n લીધો છે. ઓકે, તો હવાનો વક્રી ભવનાંક છેદમાં પાણીનો વક્રી ભવનાંક બરાબર તળિયાની આભાસી ઊંડાઈ H1 અને છેદમાં તળિયાની વાસ્તવિક ઊંડાઈ H2. હવે આવું ટેક્સ્ટબુકમાં લખીને દઈ દીધું છે, તો સવાલ એ થાય કે ટેક્સ્ટબુકમાં લખ્યું તો સાબિત તો કરવું પડે ને, સાબિતી આપી નથી. એટલે જે લોકોનો ગોલ કોમ્પિટિટિવ એક્ઝામમાં સ્કોર કરવાનો છે તો આપણે એ સાબિતી તરફે આગળ વધશે, એ હું તમને એડિશનલ સેશનમાં કરાવવાનો છું. તો હવે અહીંયા હવાનો વક્રી ભવનાંક 1 આ n અને H1 છેદમાં H2 થાય તો હું n ને કરતાં બનાવી લઉં તો n બરાબર શું થાય? H2/H1 વ્યસ્ત થઈ જાય ને. H2 શું હતું? સાચી ઊંડાઈ અને H1 છે આભાસી ઊંડાઈ. ખ્યાલ આવ્યો? એનો મતલબ પાણીનો વક્રી ભવનાંક બરાબર સાચી ઊંડાઈ છેદમાં આભાસી ઊંડાઈ. હવે તમને 1 માર્કના MCQમાં જો આભાસી ઊંડાઈ પૂછે કે ભાઈ એક સ્લેબ છે કાચના સ્લેબની ઊંડાઈ ખરેખર સાચી જે ઊંડાઈ છે એ 10 સેન્ટીમીટર છે, પણ તમે કાગળ ઉપર એક લાઇન ડ્રો કરો છો અને એની ઉપર સ્લેબ મૂકો અને હવે તમે જુઓ છો સ્લેબમાંથી તો એ લાઇન કેટલી ઊંચી ઉઠેલી દેખાય. તો આભાસી ઊંડાઈ ગોતવી હોય તો આભાસી ઊંડાઈ અહીંથી કરતાં બની જાય આમાંથી. એટલે આભાસી ઊંડાઈ તો કે સાચી ઊંડાઈ ભાગ્યા કાચ હોય તો એનો વક્રી ભવનાંક ભાગી નાખવાનો. મતલબ એ વસ્તુ થઈ કે જો તમારે આભાસી ઊંડાઈ શોધવી હોય તો ઘટ માધ્યમની વાત છે, બાકી પાતળું માધ્યમ હોય તો પાછું જવાબ બદલી જશે, એ આપણે કરશી ડિસ્કસ. ઘટ માધ્યમના વક્રી ભવનાંક વડે સાચી ઊંડાઈને ભાગી નાખવી પડે. સાચી ઊંડાઈ ભાગ્યા ઘટ માધ્યમનો વક્રી ભવનાંક કરો તો તમને આભાસી ઊંડાઈ મળે. ખ્યાલ આવ્યો? અચ્છા, હવે જે મેથેમેટિક્સમાં આપણે ઉતરવાનું છે. અચ્છા, ટેક્સ્ટબુકની એક લાઈન છે કે આભાસી ઊંડાઈ એ વાસ્તવિક ઊંડાઈ અને માધ્યમના વક્રી ભવનાંકના ગુણોત્તર જેટલી છે. આભાસી ઊંડાઈ એ સાચી ઊંડાઈ અને ઘટ માધ્યમના વક્રી ભવનાંકના ગુણોત્તર જેટલી છે. તો હવે આનું મેથેમેટિકલ જે ફોર્મ છે એ આપણે કરવું છે, એ આપણું એડિશનલ સેશન થશે અને એને હું અલગ લેક્ચરમાં જ મૂકી દઉં છું જેથી કરીને કોમ્પિટિટિવ પર ફોકસ કરવાવાળા વિદ્યાર્થી એને ગણી શકે. ઓકે, આપણે જે સમીકરણ મેળવ્યું એ આવું મેળવ્યું તો આપણને n1 છેદમાં n2 જે ટેક્સ્ટબુક વડાએ ડાયરેક્ટ આપી દીધું છે ને, h1 છેદમાં h2 આ આભાસી ઊંડાઈ છે, આ વાસ્તવિક ઊંડાઈ છે. આવું સમીકરણ એ લોકો આપ્યું હતું કે ભાઈ માધ્યમ 1નો વક્રી ભવનાંક છેદમાં માધ્યમ 2નો વક્રી ભવનાંક બરાબર આભાસી ઊંડાઈ અને છેદમાં વાસ્તવિક ઊંડાઈ. આને આપણે મેળવવું છે, તારવવું છે. એટલે મેં ડાયાગ્રામમાં થોડાક ફેરફાર કર્યા. જો ધ્યાનથી ફેરફાર શું કર્યા છે તો અહીંયા જે એક કિરણ ડ્રો કર્યું હતું ને એ રિમૂવ કરી અને ખાલી એક જ કિરણથી પ્રતિબિંબ અહીંયા જ રચાય છે એવું કીધું. તો તમે જો પહેલું કિરણ જે નીકળે છે એ આ તરફ નીકળ્યું અને એણે અહીંયા સપાટીને દોરેલા લંબ સાથે θ1 ખૂણો બનાવ્યો. આ શું થયું આપણા માટે? આપાત કોણ થયો. હું θ1 ને બદલે અહીંયા I લખું છું, કન્ફ્યુઝન ન થાય એટલે, અને આને R લખું છું. તો આ આપાત કોણ ને આ વક્રીભૂત કોણ થયો. અચ્છા, આનું વક્રી ભવનાંક n2 છે ને અહીંયા વક્રી ભવનાંક n1 છે. તો હું કયું સૂત્ર લાગુ પાડી શકું? સ્નેલના નિયમને લાગુ પાડી શકું. જે માધ્યમનો વક્રી ભવનાંક હોય એ જ માધ્યમના ખૂણાનો સાઇન એની સાથે ગુણાય. n1 sin θ1 બરાબર n2 sin θ2 પ્રમાણે. તો હું અહીં લખું Q બિંદુએ સ્નેલના નિયમ પરથી શું થાય? તો જો n1 અને સાઇન એ જ માધ્યમનો જે ખૂણો અહીંયા બન્યો એ લેવાનો સાઇન R, અને અહીંયા n2 માધ્યમ છે અને ખૂણો છે સાઇન I. આવું થાય. વળી હું એવું કહીશ અહીંયા કે I તથા R
ખૂબ જ સૂક્ષ્મ હોવાથી. શું કામ સૂક્ષ્મ? તો કે તમે બહુ જાજુ ત્રાસથી જુઓ તો તળિયું દેખાતું બંધ થઈ જાય, પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય. 10માં ભણ્યા છો પૂર્ણ આંતરિક પરાવર્તન, એટલે તમે અહીંથી બહુ જાજુ ત્રાસું નથી જોઈ શકતા. એટલે આ ખૂણો ના ખૂણો બહુ નાના હોય, અને જો બે ખૂણા બહુ નાના હોય તો સાઇન આર ઇઝ ઇક્વલ ટુ ઓલમોસ્ટ tan r, બે અપ્રોક્સ સેમ થાય. એવી જ રીતે સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ tan i થાય. તો આ વેલ્યુ બે અહીં મૂકી દો એટલે n1 tan r બરાબર અને n બરાબર n2 tan i થાય. આવું સમજ પડી? હવે tan r મારે અહીંયા ગોતવાનું છે. જો તો પહેલી વસ્તુ અહીંયા i છે તો i જ થઈ, z બને છે. બીજું અહીંયા f બને છે, દેખાય? આ f બન્યો એટલે અનુકોણની જોડ, તો આ ખૂણો r2 થાય, r થાય. તો આ r છે તો તમને tan r જોઈએ. tan r એટલે સામેની બાજુ qp છેદમાં પાછળની બાજુ o'(p) થાય. તો હું એની વેલ્યુ મૂકું n1 pq અને છેદમાં o'(p). સમજ પડી? એવી જ રીતે tan i ની વાત કરું તો સામેની બાજુ qp, પાછળની બાજુ po, એટલે અહીંયા શું આવશે? n2 ગુણ્યા pq છેદમાં op. pq કટ થઈ ગયા. n2 નું આ બાજુ લો તો n1 છેદમાં n2 બરાબર o'(p) અને આ op. અચ્છા, હવે જો n1 ના છેદમાં n2 બરાબર શું થાય? તો કે o'(p) ની વેલ્યુ h1 છે અને op ની વેલ્યુ h2 છે. એટલે અહીં શું આવશે? h1 ના છેદમાં h2. તો આ થયું એનું વ્યાપક સમીકરણ. ખરેખર આવી રીતે સાબિત થાય. ટેક્સ્ટ બુકમાં તમને ડાયરેક્ટ આપી દીધું છે કે ભાઈ આ યાદ રાખી લેવાનું. અચ્છા, હજી એને જો સારી રીતે સમજવું હોય ને છોકરાઓ, અને કોઈ પણ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવે અને મૂંઝાયા વગર કરવું હોય ને, તો તમારે યાદ શું રાખવાનું ખબર છે? અહીંયા એક નોંધ લખાવું છું, જોજો ધ્યાનથી. જો અવલોકનકાર એટલે કે જોવાવાળી વ્યક્તિ, અવલોકનકાર પાતળા માધ્યમમાં હોય તો યાદ રાખવા જેવું, મેં PDF ફાઇલમાં આપ્યું છે તમને, પણ એમાંય માહિતી લિમિટેડ છે. આ બહુ ડિટેલમાં આપણે ઉતરી ગયા. પાતળા માધ્યમમાં અવલોકનકાર હોય તો તમારું સમીકરણ બને n પાતળું, મતલબ પાતળા માધ્યમનો વક્રીભવન. જે માધ્યમમાં વ્યક્તિ ઊભો હોય ને એનો વક્રીભવનાંક અંશમાં લેવાનો. n પાતળું છેદમાં n ઘટ, બરાબર. અને એના બરાબર h1ની બદલે હું લખીશ hi અને અહીંયા ho. કોઈ દી કન્ફ્યુઝન જ ન થાય, ભૂલ જ ન થાય. i છે ને ઇમેજનો છે અને o છે ઓબ્જેક્ટનો છે. એટલે તમને ખબર પડે કે પ્રતિબિંબની હાઇટ અને આ ઓબ્જેક્ટની હાઇટ છે. આમાં કોઈ દી ભૂલ જ ન પડે. આમાં હજી તમે h1 અને h2માં કોણ વસ્તુ અને કોણ પ્રતિબિંબ ને એમાં ભૂલ ખાઈ જશો. તો MCQ ગણતા હો ને તો મારી દૃષ્ટિએ આ સમીકરણ તમને બહુ ફાયદો કરશે. અચ્છા, જો અવલોકનકાર ઘટ માધ્યમમાં હોય તો આ બાજુનું સમીકરણ છે ને ઉલટાઈ જશે. n ઘટ છેદમાં n પાતળું. આ સમીકરણમાં આ બાજુમાં કાંઈ ફરક નહીં પડે. hi/ho જ રહેશે, ઇમેજના છેદમાં ઓબ્જેક્ટની હાઇટ. ખ્યાલ આવ્યો? અચ્છા, તો આપણને એમ થાય આવું તો ક્યાંય ટેક્સ્ટ બુકમાં છે જ નહીં, પણ આના MCQ પૂછે છે તો એ કેવું છે, તમારા જનરલ નોલેજ ઉપર છોડી દીધું હોય. તો હું તમને એનું એક સરસ ઉદાહરણ આપું. બરાબર છે? આ જ ડાયાગ્રામમાં તમે જોઈ લીધું કે ભાઈ વસ્તુ ઊંચકાયેલી ઉપર આવે છે, તળિયું થોડુંક ઉપર દેખાય છે. એની બદલે માની લ્યો કે ઓબ્ઝર્વર ઘટ માધ્યમમાં છે અને એ એકાદી એવી વસ્તુને જોવે છે જે બહારના વાતાવરણમાં. તો એનો ડાયાગ્રામ સમજાવી દઉં છું રફલી. તમારે નોંધમાં ડ્રો કરવો હોય તો કરી શકો છો. માની લો કે એક તળાવ છે અને આ તળાવના તળિયે કોઈ એક ફિશ છે, અહીંયા માની લ્યો, બરાબર છે. અને એ ફિશ ઉપરથી એક સમડી ઉડે છે એને ઓબ્ઝર્વ કરવા માગે છે. તો સમડી અહીંયા છે. તો હું એવું કહીશ ને, આ જે એકચ્યુઅલ ઊંચાઈ છે અને ઊંડાઈને બદલે હું વર્ડ યુઝ કરીશ સાચી ઊંચાઈ. ખ્યાલ આવ્યો? તો એને હું ho કહી દઈશ, ઓબ્જેક્ટની હાઇટ. સમજાણું? અચ્છા, ho થયું. તો હવે તમને ફિશને આ વસ્તુ નીચે દેખાશે કે ઉપર દેખાશે એ બહુ સમજવા જેવી વસ્તુ છે. તો તમારે જે વસ્તુને જોવી હોય એમાંથી કિરણો લેવા પડે ને, તો તમારે એવું વિચારવું પડે કે ભાઈ આ ફિશ આને જોવે તો આમાંથી જે કિરણ નીકળે છે
પ્રકાશનું કિરણ સીધું તો નહીં જાય, કેમ કે વક્રીભવન થશે. વક્રીભવન પાતળામાંથી કિરણ ઘટમાં પ્રવેશે છે એટલે લંબની નજીક આવશે એટલે થશે શું ઘટના? તો જે કિરણ નીકળ્યું એ આ રસ્તે નીકળ્યું, આ થયું આપાત કિરણ. ખ્યાલ આવ્યો? આ સપાટીને દોરેલો લંબ. હવે ફિશ શું જોશે? તો કે આ કિરણ સીધું જવાને બદલે ફિશની આઈઝમાં જશે સીધું આવી રીતે. એટલે આ વસ્તુને ફિશ ક્યાં જોશે ખબર તમને? ડાયાગ્રામ થોડોક અઘરો થઈ ગયો. ફિશને છે ને આપણે થોડી ક્રોસમાં લઈ લઈ. આ કિરણને આપણે આટલું ક્રોસમાં લીધું, આટલું નજીક આવ્યું લંબથી. હવે ફિશ જે છે એને આ વસ્તુ ક્યાં દેખાશે? તો આપણે આ કિરણને લંબાવી દેવું પડે, આને લંબાવી દેવું પડે અહીંયા, અને એ જ સિદ્ધાંતમાં અહીંયા, મતલબ ચમડી અહીંયા હોવાને બદલે એને અહીંયા દેખાશે. સમજ પડી? એનો મતલબ એવો થયો કે વાસ્તવિક ઊંડાઈ જે મળે છે, વાસ્તવિક ઊંડાઈ અથવા ઊંચાઈ HI મળી, તો અહીંયા HI ગ્રેટર દેન HO થયું. જ્યારે ઘટ માધ્યમમાંથી તમે બહાર પાતળા માધ્યમમાં જુઓ તો જે વસ્તુ જેટલી ઊંચાઈ ઉપર હોય એના કરતાં તમને વધારે ઊંચાઈ જોવા મળે. મતલબ કે પાણીની અંદર આપણે ડૂબકી મારી હોય અને તળિયે કિનારી ઉપર જો 10 મીટર ઊંચું ઝાડ હોય તો એ પાણીની અંદરથી તમને 10 મીટર કરતાં વધારે ઊંચાઈવાળું દેખાશે. અચ્છા, એ જ વસ્તુ જો એ જ ઝાડ આપણે પાણીમાં ઉગાડેલું હોય ને અંદર નાનકડો છોડ હોય તો આપણે બહારથી જોશે તો એ છોડ આપણને વધારે નાનો લાગશે. મતલબ પાતળામાંથી ઘટમાં ઓબ્ઝર્વ કરો તો વસ્તુની હાઇટ ઘટેલી જોવા મળે, ઘટમાંથી પાતળામાં ઓબ્ઝર્વ કરો તો વસ્તુની ઊંચાઈ વધેલી જોવા મળે. તો આ જે ઘટના બને એમાંય જીઓમેટ્રી લગાડો આ જ રીતની, એટલે તમને આ બીજું સમીકરણ મળે. એટલે n ઘટ છેદમાં n પાતળું તમે જોઈ શકો. n ઘટ છેદમાં n પાતળું છે, n ઘટની વેલ્યુ વધારે હોય, ઘટ માધ્યમનું વક્રીભવનાંક વધારે હોય, સામે HIના સમચલનમાં થાય એટલે n ઘટ વધારે હોય ને તો ઇમેજની હાઇટ વધારે આવે. અહીંયા તમે જોઈ શકો n ઘટ છેદમાં છે, n ઘટ વધારે હોય એટલે ઓબ્જેક્ટની હાઇટ વધારે હોય, જ્યારે પાતળું માધ્યમ વક્રીભવનાંક ઓછો એટલે અહીંયા ઇમેજની હાઇટ પણ અથવા તો ડેપ્થ પણ ઓછી આવે. તો આ બહુ અગત્યના સમીકરણો છે, આપણી ટેક્સ્ટબુકમાં નથી અને મેં અહીં તમને કરાવ્યા છે, તો આને તમે સરસ રીતે તૈયાર કરજો.